નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે આપણે ધોરણ 9 પ્રથમ એકમ કસોટી છે, વિષય છે સામાજિક વિજ્ઞાન, જે તમારી 27/7/2022ના રોજ લેવાનાર છે, બરાબર। એનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। તો અહીં આ પ્રશ્નપત્રની અંદર 4 વિભાગ છે અને જમણી બાજુના જે આંકડા છે એ ગુણ દર્શાવે છે। તો ચાલો શરૂઆત કરીએ સેક્શન એ થી। તો અહીં આપેલું છે કે ભાઈ માગ્યા મુજબ ઉત્તર આપો। તો સેક્શન એમાં કેવી રીતે પૂછાશે? તો કે એમાં તમારે MCQ હશે, ખરા ખોટા હશે, ખાલી જગ્યાઓ હશે, બરાબર, અને 1 માર્ક્સના સવાલ હશે। આટલું ટોટલ 9 ગુણનું તમારે સેક્શન એની અંદર પૂછાશે। ચાલો તો શરૂઆત કરીએ। કેટલા પાઠ છે ખબર છે તમને? તો તમે તૈયારી કરી રહ્યા છો તો તમને ખબર જ હશે, પહેલો, બીજો અને 8મો પાઠ છે એ તમારે આ પ્રથમ એકમ કસોટીમાં પૂછાવાનો છે। તો પહેલું છે, ભારતના વેપાર કરવા ફ્રેન્ચ પ્રજાનું આગમન ક્યારે થયું હતું? તો અહીં તમને 4 વિકલ્પો આપેલા છે। તો એની અંદર જવાબ આવશે 1668માં। બીજું, પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું? તો જવાબમાં આપણે લખીશું પ્લાસીનું યુદ્ધ 1757માં થયું હતું। ત્રીજું જોઈએ, બેલ્જિયમના રાજા લિયોપોલ્ડે આફ્રિકાના કયા પ્રદેશ પર પોતાની સત્તા સ્થાપી? તો જવાબમાં આવશે ડી, કોંગો। ત્યાર પછી ચોથું, પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત ક્યારે થઈ હતી? તો બધાને ખબર છે ક્યારે થઈ હતી, 1 ઓગસ્ટ 1914માં। ચાલો હવે આપણે આગળ સોલ્યુશન કરીએ। ત્યાર પછી આપણને આપેલું છે 5મું, ખાલી જગ્યા યોજના મીઠા ઝેર સમાન હતી। તો બધાને ખબર છે કઈ, સહાયકારી યોજના મીઠા ઝેર જેવી હતી। ત્યાર પછી 6થું, ખરું છે કે ખોટું તે જણાવો। તો 1904-1905માં રશિયાના જાપાન વચ્ચે થયેલા યુદ્ધમાં વિશાળ રશિયા સામે નાનકડા જાપાનનો પરાજય થયો હતો। તો આ વિધાન કેવું છે? ખોટું છે। ત્યાર પછી 7મું, કયા યુદ્ધથી ભારતમાં અંગ્રેજ સત્તાનો પાયો નખાયો? તો આ 3 1-1 ગુણના સવાલ છે। તો ચાલો આપણે એનું લેખિતમાં સોલ્યુશન કરીએ। તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો। 7મો સવાલ છે, કયા યુદ્ધથી ભારતમાં અંગ્રેજ સત્તાનો પાયો નખાયો? તો જવાબ આવશે 1757ના પ્લાસીના યુદ્ધથી ભારતમાં અંગ્રેજ સત્તાનો પાયો નખાયો। 8મું, કોને ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખવામાં આવે છે? તો જવાબમાં લખીએ વિલિયમ બેન્ટિંગને। 9મો સવાલ, ચીનમાં કયા કયા દેશોએ વેપારી અને રાજકીય અધિકાર મેળવ્યા હતા? જવાબમાં લખીશું ઇંગ્લેન્ડ, રશિયા, જર્મની, ફ્રાન્સ, બેલ્જિયમ, અમેરિકા, જાપાન વગેરે દેશોએ વેપારી અને રાજકીય અધિકારો મેળવ્યા હતા। તો જેને સેક્શન એ સરસ મજાનું સોલ્યુશન થઈ ગયું છે એ ઝડપથી રેડ હાર્ટ છે એ કમેન્ટ કરશે, એટલે મને ખબર પડી જાય કે સેક્શન એ સરસ મજાનો થઈ ગયો। હવે સેક્શન બી તરફ આગળ વધીએ એ પહેલાં વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઇક કરી લેજો, તમારા મિત્ર સાથે શેર કરી દેજો, કારણ કે એમને પણ તૈયારી કરવી છે ને કાલની, એટલા માટે। અને આવી જ રીતે તમામ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તમારી શાળાનું નામ તથા તમને આ વિડીયો કેવો લાગે છે એ તો કમેન્ટમાં જરૂરથી લખી દેજો। હવે આપણે જોઈએ સેક્શન બી, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો। તો 10મો આપણને સવાલ છે, કારણ આપો। તો અહીં લખેલું છે, વેલેસ્લીએ સહાયકારી યોજના અમલમાં મૂકી। તો એમાં પહેલું છે કારણ, ગવર્નર જનરલ સર જ્હોન સોરે તટસ્થતાની નીતિ અપનાવી હતી। બીજું, તેના કારણે ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા ઘટી અને તેનો રાજ્ય વિસ્તાર અટકી ગયો। ત્રીજું, તેના સમયમાં અંગ્રેજોના હરીફ મરાઠાઓ વધારે શક્તિશાળી બન્યા, પરિણામે કંપનીની સર્વોપરિતા નષ્ટ થવાના સંજોગો ઊભા થયા। આથી તટસ્થતાની નીતિનું પાલન કરવું કંપની સરકાર માટે હિતાવહ ન હતું। આથી વેલેસ્લીએ કંપનીની સર્વોપરિતા અને પ્રતિષ્ઠાને પુનઃસ્થાપિત કરવા સહાયકારી યોજના અમલમાં મૂકી। ત્યાર પછી 11મો સવાલ, બક્સરનું યુદ્ધ ક્યારે અને કોની કોની વચ્ચે થયું હતું? તેનું શું પરિણામ આવ્યું? જવાબમાં લખીશું બક્સરનું યુદ્ધ 1764માં બંગાળના પૂર્વ નવાબ મીર કાસિમ
મુઘલ શહેનશાહ શાહ આલમ તથા અવધના નવાબ સંયુક્ત લશ્કર અને અંગ્રેજો વચ્ચે થયું હતું. બક્સરના યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ. મીર કાસિમ નાસી ગયો. મુઘલ શહેનશાહ શાહ આલમે અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓડિશા પ્રાંતોમાંથી જમીન મહેસૂલ ઉઘરાવવાની દીવાની સત્તા આપી. તો આ હતો આપણો સેક્શન બી. એની અંદર હજુ એક સવાલ છે, કારણ કે આ સવાલ 2 ગુણના છે. ટોટલ 3 સવાલ આવા પૂછાય એટલે આપણે 6 ગુણનો સેક્શન બી થાય. બરાબર. ચાલો હવે સંકલ્પના છે એ સ્પષ્ટ કરવાની છે. તો આપેલી છે લોહિયાળ રવિવાર. તમારે આને સરસ મજાના સારા અક્ષરે અને જોડણીની ભૂલ કર્યા વગર લખવાનું છે. તો ચાલો શરૂઆત કરો. 22 જાન્યુઆરી 1905ના રવિવારના દિવસે ફાધર ગેપોન નામના એક પાદરીના નેતૃત્વ નીચે એક વિશાળ લોકોનું સરઘસ ઝાર નિકોલસ બીજાને આવેદનપત્ર આપવા તેના મહેલે ગયું. બધા લોકો નિશસ્ત્ર હતા. આ લોકો પર ઝારે લશ્કર દ્વારા ગોળીબાર કરાવી હજારો નિર્દોષ લોકોને મારી નાખ્યા અને હજારોને ઘાયલ કર્યા. સેન્ટ પીટર્સબર્ગના ઝાર આલમના મહેલ આગળનો બરફ લોહીથી લાલ થઈ ગયો. આથી 22 જાન્યુઆરી 1905ના દિવસ રશિયાનો લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. સેક્શન બી, જેને પણ સરસ મજાનું સોલ્યુશન થઈ જાય એ ગ્રીન હાર્ટ કમેન્ટ કરે. ચાલો આગળ વધીએ સેક્શન સી તરફ. વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આપણે આવે છે 3 ગુણના પ્રશ્ન. બરાબર. તો અહીં આપેલું છે 13મો પ્રશ્ન. ગવર્નર જનરલ વેલેસ્લીએ સહાયકારી યોજના શા માટે અમલમાં મૂકી, તેની મુખ્ય શરતો કઈ કઈ હતી? તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે ભારતમાં અંગ્રેજ કંપનીને સર્વોપરી બનાવવા, અંગ્રેજ કંપનીની પ્રતિષ્ઠા પુનઃસ્થાપિત કરવા ગવર્નર જનરલ વેલેસ્લીએ સહાયકારી યોજના અમલમાં મૂકી. હવે એની મુખ્ય શરતો કેટલી હતી? તો તમે અહીં જોઈ શકો છો કે મુખ્ય શરતો 5 હતી. તમારે એને લાઇનમાં સરસ મજાના અક્ષરમાં લખી લેવાની છે. ત્યાર પછી 14મું, વર્સેલ્સની સંધિ જર્મની માટે કેવી રીતે અન્યાયી હતી? તો કે પ્રથમ વિશ્વયુદ્ધમાં પરાજિત જર્મનીને વર્સેલ્સની અત્યંત કડક શરતોવાળી સંધિ સ્વીકારવાની ફરજ પાડવામાં આવી. આ સંધિ મુજબ જર્મની પર 6.5 અબજ પાઉન્ડનો યુદ્ધદંડ લાદવામાં આવ્યો. તેના લશ્કરમાં ફરજિયાત ઘટાડો કરવામાં આવ્યો. મોટાભાગના સમુદ્ર ખનીજ પ્રદેશ પડાવી લેવામાં આવ્યા. રૂહર પ્રાંત છે એ પડાવી લીધો. રાઇન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકી દીધી. જીતેલા પ્રદેશોને તેમજ તેના સંસ્થાનોને આંચકી લેવામાં આવ્યા અને સીમાએ આવેલા રાઇન પ્રદેશમાં કિલ્લેબંધી ફરમાવવામાં આવી. ખનીજોથી સમૃદ્ધ 15 વર્ષ માટે ફ્રાન્સને આપવામાં આવ્યા. પછી આલ્સેસ અને લોરેન્સ પ્રાંત ફ્રાન્સને પાછા આપવા પડ્યા. યુદ્ધના દંડ પેટે જર્મનીને દર વર્ષે મોટા જથ્થામાં કોલસો અને લોખંડ ફ્રાન્સ અને મિત્ર રાષ્ટ્રોને આપવાનું નક્કી કરવામાં આવ્યું. તો આ જર્મની માટે અત્યંત અન્યાયી અને અપમાનજનક હતી. જેને આ સેક્શન લખાઈ જાય એ કમેન્ટ કરે બ્લુ હાર્ટ. ઓકે. ચાલો છેલ્લો સેક્શન છે સેક્શન ડી. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. તો આ 4 ગુણનો સવાલ છે એટલે તમારે નિરાતે વિચારીને પોઈન્ટ પાડી અને પછી જવાબ લખવાનો રહેશે. તો છેલ્લો સવાલ છે પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર પરિબળો જણાવો. તો પહેલું પરિબળ છે આર્થિક પરિબળ. એને સમજાવતા તમારે 2 થી 3 મુદ્દા એની અંદર લખવાના. બીજું છે લશ્કરવાદ. ત્રીજું જૂથબંધીઓ. ત્યાર પછી આગળ આપણે વધીએ તો ચોથું ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના. ત્યાર પછી 5મું વર્તમાનપત્રોનો ફાળો. ત્યાર પછી છઠ્ઠું આ બાજુ અહીં આપેલું છે યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન. ત્યાર પછી 7મું તાત્કાલિક કારણ. તો મુદ્દા પાડીને સરસ મજાનો તમારે જવાબ લખવાનો રહેશે. વિડીયોમાં ખૂબ જ મજા આવી ગઈ હોય તો વિડીયોને લાઇક કરી દેજો, રેડ હાર્ટ કમેન્ટ કરી દેજો અને આ વિડીયોને તમારા મિત્ર સાથે જરૂરથી શેર કરજો. આવી જ રીતે તમામ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આ વિડીયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. તમારી શાળાનું નામ તથા તમારું નામ અમને કમેન્ટની અંદર જણાવો.